નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર પલ્લવ પરીખ, કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ, વેદમ ગેસ્ટ્રો હોસ્પિટલ. આજે આપણે આઈબીડી ઇન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝ એટલે કે આંતરડાના ચાંદાની તકલીફ વિશે ડિસ્કસ કરીશું. આઈબીડી એટલે કે ઇન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝ બે પ્રકારના હોય છે. એક અલ્સરેટિવ કોલાઇટિસ અને બીજું ક્રોન્સ ડિસીઝ. બંને બીમારી નાની ઉંમરના બાળકોથી લઈને મોટી ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે છે. આઈબીડીના મુખ્ય લક્ષણોમાં 4 વીકથી લાંબા ટાઈમ સુધી ઝાડા રહેવા, ઝાડામાં લોહી પડવું, ચીકાશ આવવી, ઝાડામાં પરવું પડવુંની તકલીફ થતી હોય છે. તદુપરાંત વારંવાર પેટમાં દુખાવો થવો, પેટમાં ચૂક મારવી અને જ્યારે ટોયલેટ લાગે ત્યારે ઝડપથી દોડીને જવું પડે, ટોયલેટ રોકી ના શકાય અને અર્જન્સી ફીલ થતી હોય છે. આ ઉપરાંત વજનમાં ઘટાડો ઘણીવાર થતો હોય છે અને આ જે ટોયલેટમાં લોહી પડતું હોય છે તેનાથી ઘણીવાર હિમોગ્લોબિન પણ ઘટી જતું હોય છે. આઈબીડી આંતરડા ઉપરાંત આંખો, સાંધા અને ચામડીને પણ અસર કરતી હોય છે કે જેમાં સાંધાનો દુખાવો થવો, ચામડીમાં ચાઠા પડવા અને આંખોમાં લાલાશ પડવી અથવા તો આંખોથી જોવામાં તકલીફ થતી હોય છે. આઈબીડીના કારણોમાં શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિમાં ગરબડ થવાને લીધે શરીરની ઇમ્યુનિટી આંતરડાના કોષો પર અટેક કરતી હોય છે. આ ઉપરાંત જીનેટિક ફેક્ટર્સ, વધુ પડતું જંક ફૂડ અને સ્ટ્રેસ પણ કારણભૂત હોય છે. આઈબીડીના નિદાન માટે શરૂઆતમાં રૂટીન બ્લડ ટેસ્ટ જેમ કે બ્લડ કાઉન્ટ કે જેમાં હિમોગ્લોબિન ઓછું આવી શકે છે, લિવર ફંક્શન ટેસ્ટ કે જેમાં પ્રોટીન પણ ઓછું હોઈ શકે છે, ફિકલ કાલ્પ્રોટેક્ટિન, સ્ટૂલ રિપોર્ટ અને ક્રિએટિનિન અને સુગરનો ટેસ્ટ કરવામાં આવે છે. ગોલ્ડ સ્ટાન્ડર્ડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ આઈબીડી માટે કોલોનોસ્કોપી છે કે જેમાં મળમાર્ગેથી ફ્લેક્સિબલ કોલોનોસ્કોપ ઇન્સર્ટ કરવામાં આવે છે અને આંતરડાનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે કે જેમાં આંતરડામાં ચાંદા, આંતરડામાં સોજો અને આંતરડામાં ઘણીવાર રેર કેસમાં સ્ટ્રક્ચર પણ જોવા મળે છે. આ દરમિયાન આપણે પ્રોસિજર દરમિયાન જ બાયોપ્સી એટલે કે સેમ્પલ લઈ શકીએ છીએ કે જે આપણે લેબોરેટરીમાં હિસ્ટોપેથોલોજીકલ એક્ઝામિનેશન માટે ચેક માટે મોકલીએ છીએ કે જેનાથી અલ્સરેટિવ કોલાઇટિસ કે આઈબીડી ક્રોન્સ ડિસીઝ છે તેનું ડાયગ્નોસિસ થતું હોય છે. આઈબીડીની ટ્રીટમેન્ટ માટે કોમનલી 5-ASA એટલે 5-એમાઇનો સેલિસિલિક એસિડ દવા યુઝ થતી હોય છે કે જેમાં 70-80% દર્દીઓનો રોગ કંટ્રોલમાં આવી જતો હોય છે. જો આ દવાથી રોગ કંટ્રોલમાં ના આવે તો સ્ટીરોઇડનો ટેમ્પરરી યુઝ કરવાની જરૂર પડતી હોય છે જે યુઝ્યુઅલી 1 થી 2 મહિનામાં બંધ થઈ જતા હોય છે. અને જ્યારે સ્ટીરોઇડ યુઝ કરવામાં આવે ત્યારે સ્ટીરોઇડ પછી અથવા સ્ટીરોઇડ દરમિયાન ઇમ્યુનોસપ્રેશન દવા ચાલુ કરવામાં આવે છે જે એઝાથાયોપ્રિન અને મિથોટ્રેક્ઝેટ હોય છે અને આ દવા પર દર્દીનો રોગ કંટ્રોલમાં રહેતો હોય છે. જો આ દવાઓથી આઈબીડી કંટ્રોલમાં ના આવે તો બાયોલોજિકલ્સ દવા જેવી કે ટોફાસિટીનિબ, ઇન્ફ્લિક્સિમેબ, એડાલિમેબ અને વેડોલિઝુમેબ દવાનો યુઝ કરવાની જરૂર પડી શકે છે. આઈબીડીના કેસીસમાં રેર કેસમાં હવે સર્જરીની જરૂર પડતી હોય છે. જેમ કે આ દવાઓ યુઝ કર્યા છતાં પણ રોગ કંટ્રોલમાં ના આવતો હોય, પેશન્ટનું આંતરડું ફૂલી જતું હોય, પેશન્ટના આંતરડામાં કાણું પડી ગયું હોય અથવા તો લાંબા ગાળાના આઈબીડીને કારણે આંતરડામાં કેન્સરની બીમારી થઈ હોય તો અને તો જ હવે સર્જરીની જરૂર પડતી હોય છે. ઘણીવાર દર્દીઓ પૂછતા હોય છે કે આઈબીડીની દવા કેટલો ટાઈમ સુધી ચાલુ રાખવી જોઈએ. તો આઈબીડી એક જાતની ડાયાબિટીસ જેવી બીમારી છે કે જેમ ડાયાબિટીસની દવા લેવાથી સુગર કંટ્રોલમાં આવે છે પણ ડાયાબિટીસ જતું નથી રહેતું, એ જ રીતે આઈબીડીની દવાથી આઈબીડી કંટ્રોલમાં રહે છે, ક્યોર નથી થતો. પણ અત્યારની જે લેટેસ્ટ દવાઓ છે તેનાથી 90-95% દર્દીઓને દવાથી રોગ કંટ્રોલમાં રહે છે અને યુઝ્યુઅલી 1 કે 2 જ ગોળીઓ રેગ્યુલર લેવાની જરૂર પડતી હોય છે. થેન્ક યુ.